નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન બી ડિવિઝનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને બાવચાવાડ ફતેપુરામાંથી પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ પટેલ નાઓના અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ અને અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચનાના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓએ તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે પંચમહાલના ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મહેન્દ્ર પ્રકાશભાઈ કહાર નાઓ હાલ ગુજરાત ટેકરા બાવચાવાડ ફતેપુરા તેના મહોલ્લામાં ઉભેલ છે। જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીને પકડી સઘન પૂછપરછ કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી પંચમહાલના ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને આજ દિન સુધી ગુનામાં વોન્ટેડ હોય, જેથી આરોપીને હસ્તગત કરી ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અર્થે કામગીરી કરવામાં આવેલ। નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ગુનાની વિગત। ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન પકડાયેલ આરોપીનું નામ અને સરનામું મહેન્દ્ર પ્રકાશભાઈ કહાર, રહેઠાણ ગુજરાત ટેકરા બાવચાવાડ ફતેપુરા વડોદરા શહેર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન સિસોદિયા, એએસઆઈ જાહિદ અલી કાસમ અલી, એએસઆઈ હિરેન કુમાર ઉમેદભાઈ, એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ, હેડ કોન્સ્ટેબલ સતવીરસિંહ સોબરનસિંહ।